તમારી પસંદગી પ્રમાણે અને તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટ સારી રીતે ઘીમાં શેકાઈ જાય એટલે તેને આપણે કાઢી લઈશું. આ તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ્સ પણ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે તે જ ઘીવાળા વાસણમાં આપણે 3/4 કપ જેટલી ખાંડ એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું અને તેને સ્લો ફ્લેમ ઉપર આ રીતે થોડીક ચાસણી બને ત્યાં સુધી ચડવા દઈશું. ખાંડમાં પાણી એડ કર્યા બાદ તેને સતત હલાવતા રહેવું જેથી ખાંડ નીચે ચોંટી ના જાય. જો ખાંડ નીચે ચોંટી જશે અને બળી જશે તો ખીરનો ટેસ્ટ સારો નહીં આવે, તેથી તે વાતનું ખાસ ધ્યાન રાખો. 2-4 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને તેનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. 5 થી 7 મિનિટ બાદ ખાંડને ફૂલ ફ્લેમ ઉપર આ રીતે કેરેમલાઇઝ કરશું. થોડોક આ રીતે લાઇટ બ્રાઉન કલર આવે પછી તેમાં આપણે 1 લીટર જેટલું દૂધ એડ કરી દઈશું. દૂધ એડ કર્યા બાદ આપણે જે કેરેમલાઇઝ કરેલી ખાંડ છે તે આ રીતે થોડીક કેન્ડી જેવી હાર્ડ બની જશે, પણ ગભરાવાનું નથી. દૂધ જેમ જેમ ગરમ થશે તેમ આપણી આ જે કેરેમલાઇઝ કરેલી ખાંડ છે તે પણ ઓગળી જશે. ગેસની ફ્લેમ ફૂલ રાખીને દૂધને સારું એવું ઉકળવા દઈશું. એટલે તમે જોઈ શકો છો કે આપણી આ જે કેરેમલાઇઝ થયેલી ખાંડ હતી તે સરસ રીતે ઓગળી ગઈ છે અને દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણું દૂધ સારું એવું ઉકળી જાય એટલે તેમાં આપણે જે આ સાબુદાણાને પલાળી રાખી અને કોરા કર્યા હતા તે સાબુદાણાને એડ કરી દઈશું અને તેને ફરીથી ફૂલ ફ્લેમ ઉપર જ ઉકળવા મૂકી દઈશું. 4 થી 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ એવું ઉકળી ગયું છે અને સાબુદાણા પણ થોડાક ટ્રાન્સપરન્ટ કલરના થઈ ગયા છે. હવે આ ખીરમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર એડ કરી દઈશું. દૂધને ફૂલ ફ્લેમ ઉપર સારું એવું ઉકળવા દઈશું અને સતત ચલાવતા રહીશું. આ તમે જોઈ શકો છો કે ખીરની કન્સિસ્ટન્સી પણ ઠીક થવા આવી છે. હવે તેમાં આપણે જે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ હતા તે એડ કરી દઈશું. આ ખીરને લગભગ આપણે 20 થી 25 મિનિટ માટે સારી એવી ઉકળવા દઈશું, તો જ તે વધારે થીક, ક્રીમી અને ટેસ્ટી બનશે. 20 થી 25 મિનિટ બાદ આ આપણી ખીર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ ખીરને ગરમ કરતાં જો ફ્રીજમાં રાખીને એકદમ ઠંડી કરીને સર્વ કરવામાં આવે તો તે વધારે ટેસ્ટી લાગે છે. મેં અહીં તેને કાજુ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી છે. તો હવે તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને તમારા રિવ્યૂ કોમેન્ટ સેક્શનમાં આપવાનું ના ભૂલશો. થેન્ક યુ.